26 સાંસદોએ માત્ર 3823 ભલામણો કરી કામ માત્ર ને માત્ર 93 જ કર્યા છે। 14 લોકસભા મત વિસ્તાર તો એવા છે કે જ્યાં એક પણ કામ એ લોકસભાના સાંસદે કર્યું નથી। CR પાટીલ, જ્ઞાનીબેન ઠાકોર સહિતના 6 સાંસદોએ એક પાઈ પણ એમના વિસ્તારની અંદર ખર્ચ નથી કરી। અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ અને બનાસકાંઠામાં એક પણ કામ નથી કર્યું। અમદાવાદ મહાનગરપાલિકાના લોકોએ કઈ કઈને તૂટી ગયા કે અમદાવાદના લોકોએ આ કામ નથી થયા, વિસ્તારની અંદર આ રોડ રસ્તા ખરાબ છે, પરંતુ સાંસદોએ ધ્યાન દેવાનું જ બંધ કરી દીધું। કામ કરવામાં સૌથી વધુ સક્રિય સાંસદ એ પ્રભુ વસાવા છે, જ્યારે ગ્રાન્ટ વાપરવામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ અગ્રેસર છે। આદિવાસી વિસ્તારની અંદર મનસુખ વસાવાએ તેમના વિસ્તારની અંદર દરેક લોકોના કામ કરવા માટે અગ્રેસર છે। બાકી તમામે સાંસદોએ પોતાના મત વિસ્તારની અંદર ક્યારે એ વિઝિટ કરવા ગયા એ કોઈ હજી સુધી સમાચાર અથવા તો એ કોઈ વાત એ સામે નથી આવી। અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમના 2 સાંસદો છે, બેમાંથી એક પણ સાંસદો લોકોના પ્રશ્નો સાંભળવા માટે ક્યાંય ગયા હોય એવી વાત સામે નથી આવી, પરંતુ કાર્યક્રમ એ સરકારી હોય અથવા તો પક્ષનો કોઈ કાર્યક્રમ હોય ત્યાં સાંસદો સૌથી પહેલા પહોંચી જાય છે। રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા અમરેલી છોડી અને રાજકોટ લડવા આવ્યા। પક્ષે તેમને રાજકોટથી ટિકિટ આપી। રાજકોટની જનતાની શું હાલત છે અથવા તો રાજકોટની જનતાની વચ્ચે પરસોત્તમ રૂપાલાએ છેલ્લે ક્યારે ગયા હતા, કેટલા તેમના વિસ્તારની અંદર ભલામણના પત્રો આવ્યા છે અને કેટલા કામો માટે તેમને હા પાડી છે અથવા કેટલા કામો થયા છે એ આજ સુધી હજુ પણ પરસોત્તમ રૂપાલાને ખ્યાલ નહીં હોય। અમદાવાદ સહિત ગ્રામ્ય વિસ્તારના સાંસદોની વાત કરીએ, અમદાવાદની આસપાસના સાંસદોની વાત કરવામાં આવે તો ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ શું કર્યું એમના મત વિસ્તાર માટે, શું કર્યું તેમના લોકો માટે। અમદાવાદના લોકો એ તેમની ગ્રાન્ટ એ ફાળવવામાં આવે છે, ક્યારે ફાળવવામાં આવે છે, શું કરવામાં આવે છે તેમાંનો એક પણ રિપોર્ટ અથવા તો એક પણ જવાબ આ સાંસદો નહીં આપી શકે। ગુજરાતની અંદર લોકોના પ્રશ્નો સાંભળવા માટે સાંસદોને ચૂંટી અને તેમના વિસ્તારની અંદરથી દિલ્હી મોકલવામાં આવે છે કે દિલ્હી એ કેન્દ્ર સરકારની અંદર જ્યારે દિલ્હી એ લોકસભાની અંદર એ સત્ર ભરાતું હોય છે દરમિયાન તેમના પ્રશ્નો એ પૂછાય, તેમના પ્રશ્નોનું નિરાકરણ થાય અને તેમની ગ્રાન્ટ ફાળવવામાં આવે। પરંતુ અત્યાર સુધીમાં આ એક પણ સાંસદ કે જે ચૂંટાઈને ત્યાં દિલ્હી પહોંચ્યા છે તેમને એ ગ્રાન્ટો ફાળવવામાં અથવા ગ્રાન્ટો વાપરવામાં કોઈ રસ જ નથી। જર્જરિત હાલતની અંદર બ્રિજ હોય, બ્રિજ તૂટી જાય, પરંતુ તેમ છતાંય સાંસદ એ બ્રિજ, રોડ, રસ્તા, એ પ્રાથમિક સુવિધાઓના પાછળ એક પણ જગ્યા ઉપર 1 રૂપિયો નથી ખર્ચ કરતા।